ચોટીલામાં ટ્રક ઓનરો દ્વારા અશોક લેલન કંપની દ્વારા 16 ટાયર 4825 ટ્રકની યોગ્ય સર્વિસ ન મળતા વિરોધ કરવામાં આવ્યો। અમે અશોક લેલન તરફથી છેતરપિંડીનો ભોગ બન્યા છે, તમે છેતરાશો નહીં તેવા બેનરો સાથે અશોક લેલન 4825 હાય અશોક લેલન 4825 હાયના નારા લગાવી ચોટીલાના ટ્રક ઓનરોએ વિરોધ પ્રદર્શન કર્યો છે। ચોટીલાના ટ્રક ઓનરોએ અશોક લેલન કંપની દ્વારા 16 ટાયર 4825 ટ્રકમાં ઊભા થઈ રહેલા ફોલ્ટને કંપની દ્વારા યોગ્ય સર્વિસ ન મળતા વિરોધ કરવામાં આવ્યો હતો। ઓનરો પડતી હાલાકી દૂર કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં તમામ ટ્રક ઓનરો ભેગા મળી આગળ જતા વધુ વિરોધ કરીશું તેવી અશોક લેલન કંપનીને ટ્રક ઓનરો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જ્યારે ટ્રક ઓનરોએ જણાવ્યું કે અશોક લેલન કંપની દ્વારા 4825 ટ્રકનું વેચાણ કરવામાં આવ્યું છે, તે ટ્રક ગાડીમાં વારંવાર ફોલ્ટ આવવાના કારણે અને યોગ્ય સર્વિસ ન મળતા પ્રોબ્લેમ છે, સ્પેર પાર્ટ્સ અવેલેબલ નથી હોતા, ડિઝાઇનના ફોલ્ટ છે, એસીઆરના તકલીફો છે। જ્યારે 4825 ટ્રકમાં એક પછી એક નવા પ્રોબ્લેમ આવતા જાય છે, એન્જિનને લગતા પ્રોબ્લેમ આવે છે। આ પ્રોબ્લેમ સોલ્વ કરીએ તો ગેરના ડિપ્રેશન અને એરરના પ્રોબ્લેમ આવી જાય છે, વારંવાર એરર અને વાયરિંગના પ્રોબ્લેમ આવે છે। કંપની પાસે જાય તો કંપનીવાળા એરર પ્રોબ્લેમ છે તેમ જણાવી વાયરસ કાઢી આપે છે, પણ એ થોડા આગળ જતાં 20 થી 25 કિલોમીટરમાં એના એ જ પ્રોબ્લેમ પાછા આવી જતા હોય છે અને પ્રોબ્લેમ ચાલુ રહેશે। આવી ઘણી બધી તકલીફ હોવા છતાં કંપની તરફથી કોઈ રિસ્પોન્સ મળી રહ્યો નથી અને વારંવાર રિપીટ પ્રોબ્લેમના કારણે ચોટીલાના તમામ ટ્રક ઓનરો ભેગા થયા છે અને જ્યાં સુધી કંપની તરફથી અમને સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે વિરોધ પ્રદર્શન ચાલુ જ રાખવાના છે। વધુમાં ટ્રક ઓનરોએ જણાવ્યું કે કંપની તરફથી 4 લાખ કિલોમીટર અને 4 વર્ષની વોરંટી આપવામાં આવી છે, તે વોરંટીનો એક પણ રિસ્પોન્સ નથી મળ્યો અને કંપનીમાં રિપેરિંગ કરવા જાય ત્યારે કંપની તરફથી 24 કલાક દરમિયાન જો ગાડી કંપનીમાં પડતર રહે તો કંપનીને રૂપિયા 2000 પર દિવસ દેવાના હોય છે, તેમાંથી ચોટીલાના એક પણ ઓનરને તેમાંથી પૈસા મળેલ નથી। ત્યારે ટ્રક ઓનરોની માંગ છે કે કંપનીના કામમાં 2 દિવસ ઉપરનો સમય થાય એટલે રૂપિયા 5000 ઉપરાંત ગાડીવાળાને મળવા જોઈએ। બીજું કે ગાડીનું સોલ્યુશન 12 કલાક 24 કલાકમાં ફરજિયાત થવું જોઈએ તેવી ટ્રક ઓનરોએ માંગ કરી છે। હું મુદસ્સર અગરિયા ચોટીલા ટ્રક ઓનર એસોસિએશનમાંથી 4825નું જે આંદોલન હાલી રહ્યું છે એમાં આજે બીજો દિવસ છે અને અમે આજે પણ વિરોધ નોંધાવીએ છીએ। અશોક લેલન તરફથી અમને કાંઈ રિસ્પોન્સ મળ્યો નથી, એક પણ વર્કશોપમાં ટ્રેનિંગ છે નહીં, કારીગરો પાસે ટેકનિકલ નોલેજ છે નહીં, વર્કશોપમાં હાજર સ્ટાફ નથી હોતા, કેટલી જગ્યાએ સર્વિસ એડવાઇઝરો નથી, સર્વિસ સુપરવાઇઝરો નથી, એટલે આ બધી સર્વિસની પ્રોબ્લેમો, ગાડીને લગતી પ્રોબ્લેમો, ડિઝાઇનને લગતી પ્રોબ્લેમો, અમે આ બધાથી થાકી ગયા છીએ અને અશોક લેલનને અમે આ અમારી 4825 પરત કરવા માંગીએ છીએ। એનો આજે આ બીજો દિવસ હતો અને અમે અમારો વિરોધ પ્રદર્શન બોર્ડ દ્વારા ચાલુ જ રાખવાના છીએ જ્યાં સુધી અમને અમારો સેટિસ્ફેક્શન આન્સર નહીં મળે, જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ નહીં મળે। હોય તો એના કોઈ તમારી પાસેથી ચાર્જ વસૂલ કરવામાં આવે છે? 4 લાખ કિલોમીટર અને 4 વર્ષની વોરંટી આપી। હવે ઈ વોરંટીમાં અમને એક પણ પ્રકારનો આમાં રિસ્પોન્સ નથી મળ્યો। 24 કલાક દરમિયાન જો ગાડી પડતર રહે તો એના 2000 રૂપિયા પર ડે ના દેવાના હોય છે। ચોટીલાના એક પણ ઓનરને આમાંથી ઈ પૈસા મળેલ નથી। વર્કશોપ એટેન્ડ રહ્યો, એક ગાડી મહિનામાં 8-8 10-10 દિવસ પ્રોબ્લેમ સોલ્વ નથી થતો અને ઊભી રાખવામાં આવે છે। પહેલી વસ્તુ તો એ કે જો 5000 રૂપિયા 2 દિવસ ઉપરાંત થાય તો એ ટ્રકવાળાને મળવા જોઈએ। બીજું કે સોલ્યુશન 12 કલાક 24 કલાકમાં ફરજિયાત થવું જોઈએ। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।